સંકલ્પ શ્રીજીના સર્વ ક્રિયાઓ જેના કરનારા ઓમ શ્રી અક્ષરધામનાધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવતે નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજ નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણ મહારાજ નમો. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ નમો નમઃ. શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ. શ્રી સદગુરુ શ્રી સ્વામિનારાયણ સ્વામી બાપા ભગવતે નમો નમઃ. સ્વામિનારાયણ હરે અથવા વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ. સંવત 1876 માગસર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ગાચરના દરબારમાં સાધુની જયગાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વે બ્રહ્મચારી સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ. જે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાંજે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈ પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિ જે જે ભગવાનના ધામ છે તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી ને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. ત્યાર પછી કોઈક ભક્તે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતે જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે ને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે ને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે તેને યોગ સમાધિ વાળા છે
તે પ્રત્યક્ષ દેખે છે. પછી વળી કોઈક હરિભક્તે પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસથી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી ને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કાજે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું થયું. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 4 છે. તેમાં પહેલામાં શ્રીજી મહારાજે કહ્યું છે જે અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખનારો ગોલોકાદિક ધામ, જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ તેને જોવાને ઈચ્છે તો દેખે છે. બીજામાં અમારું ધ્યાન કરતા આવરણ કરે તે માયા જાણવી. ત્રીજામાં અમારા આશ્રિત દેહ મૂકીને બ્રહ્મમય દેહને પામે છે. ચોથામાં સ્વભાવ ઉપર વાત કરનારનો અવગુણ લે તેને સત્સંગમાં પ્રીતિ થતી નથી ને પાપ લાગે છે. તે પાપ સંતના અનુગ્રહથી ટળે છે ને સંતને તીર્થ કહ્યા છે. 4 બાબત છે. કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન મુખ કમળ વિસ્તૃત વચનામૃત પ્રદીપિકા ટીકા એ આપણે અહીંયા ભગવાને સંભળાવ્યું. ભગવાન વચનામૃતનું સૌ પ્રથમ જ આ વચનાવ્રત છે. ભગવાન ગઢડા મધ્યે દાદા કાચાના દરબારમાં બિરાજમાન છે. ભગવાને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને ભગવાનના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. એ જનનકોટી બ્રહ્માંડના અધિપતિ મહારાજા ધીરાજા અત્યારે આ એલિસ્ટ્રી મંડળમાં આ રાજાશાહી ખુરશી મધ્યે એ ભગવાન ચોગલાવાળી પાક ધારણ કરીને ભગવાન અહીંયા બિરાજમાન છે. અને એ જ ભગવાનની સન્મુખ આપણ સૌ, કારણ કે કોઈ ધોળકાના હશે, કોઈ બાવળાના હશે, કોઈ સાણંદના હશે, કોઈ બીજા ગામના હશે, બધા દેશ દેશના થઈ ગયા. ભક્તો દેશ દેશના થઈ ગયા અને ભગવાનની આજ્ઞાથી આ બે સંતો પણ અહીંયા આવ્યા તો એ પણ થઈ ગયું. મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા બેઠી હતી. એ સભા મધ્યે ભગવાન વિરાજમાન છે. ભગવાન કહે છે કે સર્વ સાધનમાં કઠણ સાધન કયું છે? કારણ કે ભગવાનને રાજી કરવાના અનેક સાધનો છે. શિક્ષાપત્રીમાં ભગવાને કીધું 9 ભક્તિ. 9 પ્રકારની ભક્તિ એ કરીને ભગવાન રાજી થાય. એમાં સૌથી શ્રેષ્ઠ સાધન કયું? અત્યારના સમય પ્રમાણે જોવા જઈએ તો
હવે માર્કેટમાં ઘણી પ્રકારના મોબાઈલ મળે છે, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કયું, શ્રેષ્ઠ બ્રાન્ડ કઈ, તો બધા શું કહેશે? એમ સાધન, ભગવાનને રાજી કરવાના સાધન અનેક છે. દરેક સાધને કરીને ભગવાનની પ્રસન્નતા થાય છે, પણ એવું સૌથી શ્રેષ્ઠ સાધન તો ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તે. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહે તેને તેથી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં થઈ નથી. તમે માળા કરો, ધ્યાન કરો, કથા વાર્તા કરો, કીર્તન બોલો, શેના માટે? ભગવાનને રાજી કરવા અને મનની શાંતિ, મનની શાંતિ. પરંતુ જો ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે તો આઠે પહોર અંતરમાં આનંદ, આનંદ ને આનંદ. કોઈ સુખ નહીં, કોઈ દુઃખ નહીં, કાંઈ જ નહીં. અખંડ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રહે એને આ દુનિયા કોઈ દુઃખ આપી શકે? જેમ સાંઈ બાપા કહે છે, જ્ઞાનીને ગમો, જેમ લાગે તેમ સમો. જેના અંતરમાં ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય એને ક્યાંય કોઈ દુઃખ ખરું? એમ ભગવાન અહીંયા પ્રથમ જ ગઢડા પ્રથમ પ્રકરણનું પ્રથમ વચનામૃત, એમાં પ્રથમ જ ભગવાને પોતાના મનની વાત ભગવાને આપણને કહી. એ જ વાતને જીવનપ્રાણ બાપાશ્રીએ પણ દોહરાવી. બીજું બધું પડ્યું મૂકો, ભગવાનનું ધ્યાન કરો, અને જો ખરા થઈને મળશો તો બાપાશ્રીની વાતોમાં કીધું કે 6 મહિનામાં મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી દેશું. અને આ બાપાશ્રી કહે છે કે આ યુગમાં રહીને નહીં કરો તો પછી બીજું તમને કોણ કરાવશે? બાપાશ્રીનો પણ એ જ અભિપ્રાય, ધ્યાન કરો. અને આપણે સૌ જાણીએ છીએ ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા, એમનો પણ એ જ અભિપ્રાય. એમને ભગવાન અને મોટાએ પોતાના જીવનમાં સાર્થક કરીને બતાવ્યું છે. ખાલી કીધું નથી. ખાલી બોલવાથી સામેની વ્યક્તિમાં પ્રભાવ પડે નહીં. પોતે પોતાના જીવનમાં ચરિતાર્થ કરે અને પછી જ્યારે સામેની વ્યક્તિને ઉપદેશ કરે અને એનો જે પ્રભાવ અને એના હૈયામાં એની જે અસર થાય એ કંઈક જુદી. એની એ જ અસર ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ આપણ સૌના હૃદયમાં કરાવી છે. દર અમાસે એ જ્ઞાન અને ધ્યાનના યજ્ઞો, કારણ કે વચનામૃતમાં ભગવાને કીધું કે જ્યાં સુધી ભગવાનનો મહિમા સમજાય નહીં ત્યાં સુધી ધ્યાન થાય નહીં. સમાચાર મળે કે ભાઈ નરેન્દ્ર મોદી અમદાવાદમાં આવવાના છે, એનો રોડ શો છે, બપોરે 3 વાગે આવવાના છે, પણ સવારે 8 વાગ્યાથી ભાઈ લાઈનમાં ઊભા હોય. 8 વાગ્યાથી ભાઈ લાઈનમાં ઊભા હોય. અત્યારે તો અમેરિકાના એમ્બેસીમાં ટાઈમ સ્કેડ્યુલ એ લોકો આપે છે કે આ ટાઈમે તમે આવજો. પણ આજથી જ્યારે 20 વર્ષ પહેલા આપણો મંદિરની બાજુમાં જ્યારે એમ્બેસી હતી ત્યારે સવારે 3 વાગ્યાથી માણસો લાઈનમાં ઊભા હોય. કેમ? અમેરિકાનો મહિમા છે એટલે સવારે 3 વાગ્યાથી લાઈનમાં ઊભા રહે. 10 વાગે ઓફિસ ખુલે, અંદર લે, કેટલા કલાક વેઇટિંગ કરી, વિચાર કરો. મહિમા સમજાય તો એના માટે પ્રયત્ન થાય. ભગવાનને જો પામવા હોય તો ભગવાનનો જો પૂરેપૂરો જ્યારે મહિમા સમજાય તો જ એ ભગવાનનું ધ્યાન થઈ શકે. એના વગર ભગવાનનું ધ્યાન થઈ શકતું નથી. અને જ્યારે આપણે આ વચનામૃત સાંભળીએ ત્યારે આપણને
યાદ આવે ભગવાનના વખતના સચ્ચિદાનંદ સ્વામી તથા સચ્ચિદાનંદ સ્વામીના સેવક એવા સિદ્ધાનંદ સ્વામી. એક સમયને વિશે ભગવાન સભા મધ્ય વિરાજમાન છે. ચાતુર્માસનો સમય છે. અત્યારે પણ ચાતુર્માસ ચાલી રહ્યો છે. ત્યારે ભગવાન કહે છે જે આ પ્રથમનું જે પહેલું જ વચનામૃત પહેલો જ પ્રશ્ન, ત્યારે સિદ્ધાનંદ સ્વામી તે સમયે હજી ગૃહસ્થાશ્રમમાં હતા. નામ હતું સંઘા પટેલ. સિદ્ધાનંદ સ્વામીનો જો પૂર્વાશ્રમનો આપણે ઇતિહાસ જોઈએ તો શંખેશ્વર અને સમી એ બે વચ્ચેનું મુજપુર ગામ, શંખેશ્વર અને સમી બે વચ્ચેનું મુજપુર ગામ, એ મુજપુરના કડબી સંઘા પટેલ એમને નાનપણથી મનમાં એવો નિશ્ચય હતો કે આ દેહ કરીને જો ભગવાનની પ્રાપ્તિ થાય તો આ દેહ રાખવો છે, નહીંતર આ દેહ રાખવાનું કોઈ પ્રયોજન નથી. આ જ વસ્તુ ઝીણોભાઈ વચનામૃતમાં પણ આવે છે કે ઝીણોભાઈ તો આજ બહુ દિલગીર થયા કે જ્યારે ભગવાન અમારા ઘરે આવ્યા નહીં તો અમારે આ ઘરમાં રહેવાનું શું પ્રયોજન છે. એમ આ સંઘા પટેલ સત્સંગી તો હતા નહીં, પૂર્વે શિવજીની ઉપાસના કરતા હતા. પુત્રના લક્ષણ પારણામાં અને ભવના લક્ષણ પારણામાં. પરંતુ એનાથી પણ આગળ જ્યારે કોઈ માતા ગર્ભવતી હોય અને તે સમયે એ માતાની જે રહેણી કરણી ખાણી પીણી એ અંદર ગર્ભમાં બહુ અસર કરે છે. ગર્ભમાં એ જે માતાની રહેણી કરણી ખાણી પીણી બોલી ચાલી એ બહુ જ અસર કરે છે. મહાભારતનું દ્રષ્ટાંત આપણે સૌ જાણીએ છીએ કે જે અભિમન્યુ જે 7 કોઠાનું જે યુદ્ધ અને 6 કોઠા એ માતાના ગર્ભમાં શીખીને આવ્યા એમાં એ જીતી ગયા, પરંતુ 7મા કોઠામાં એમને પરાજય થયો. એ માતા જ્યારે ગર્ભવતી હોય ત્યારે એનું જે જીવન જો ધાર્મિક છે તો બાળક પણ ધાર્મિક હશે. એટલે જે કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાં, પણ એની પહેલા પણ આ એક સ્ટેપ છે. ત્યારે આ જે સંઘા પટેલ એ મુંજપુર ગામના જે મુંજેશ્વર મહાદેવ તળાવ કિનારે મહાદેવનું મંદિર ત્યાં જાય, મહાદેવનો જપ કરે, ત્યાં બેસે. બસ એક જ રટના કે જો આ દેહ કરીને ભગવાન મળે, ભગવાનની પ્રાપ્તિ થાય તો આ દેહ રાખવો છે, નહીંતર આ દેહ રાખવાનું કોઈ પ્રયોજન નથી. ને જ્યારે ખરી મુમુક્ષતા જાગે ત્યારે ભગવાન ચોક્કસ સહાય કરે. એ ભગવાન કયા રૂપે સહાય કરે એ ભગવાન જાણે. પણ જો આપણામાં ખરી મુમુક્ષતા હોય તો ભગવાન આપણને ચોક્કસ સહાય કરે. આર્ષવાણી રૂપે કરે, સંત રૂપે કરે, ભક્ત રૂપે કરે, ગમે તે પ્રકારે કરે. પરંતુ આ સંઘા પટેલને ભગવાને આર્ષવાણી રૂપે કીધું કે તું મૂંઝાય છે શું, જા કાઠિયાવાડમાં અને ગઢડા મધ્યે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટપણે વિચરે છે અને અનેક જીવોના કલ્યાણ કરે છે, તો તું પણ ત્યાં જા. જ્યારે બંધુ આવું રીતે કંઈક સંભળાય ને તો પહેલી વાર વિશ્વાસ આવે નહીં.
જાગું છું ને. એટલે સંઘા પટેલે પોતાના ગાલ ઉપર આમ જરીક ટપલીઓ મારી. વળી પાછું બીજી વખત થયું, ત્રીજી વખત થયું, ત્યારે સંઘા પટેલને નિશ્ચય થયો કે ના, આ કંઈક વાત છે, સાચી છે. કારણ કે 1, 2 ને 3 ત્યાં ઉછાળી થતી હોય, વેપારી હોય, અને જો હરાજી માલ લેવા જાય 1 વાર 2 વાર ને 3 વાર, એટલે ઓલો હરાજી બોલવા વાળો ત્યાંથી આગળ નીકળી જાય. એ ઢગલો મૂકી દે, બીજા ઢગલે જઈને ઉભી જાય. 1, 2 ને 3 બોલે ત્યાં સુધી વેપારીને બોલી નાખવું પડે. ઉછવણી ભગવાનને રાજી કરવા જ્યારે ઉછવણી થતી હોય ત્યારે 1, 2 ને 3 એટલે એ પછી પાકું. એમ સ્વામી બાપા એમના આશીર્વાદમાં પણ કહે છે, અબજી બાપા ભગવાન ભગવાન અને ભગવાન 3 વાર થાય એટલે એ સ્ટેમ્પ વાગી ગયું, પરમેનન્ટ સ્ટેમ્પ. એમ આ સંઘા પટેલને 3 વખત આરસવાણી થઈ ત્યારે એમને થયું કે આ કંઈક વાત તો સાચી છે. એટલે સંઘા પટેલ મુંજેશ્વર મહાદેવથી પોતાના ઘરે આવ્યા. પોતાના સગા સંબંધી કે વાત કરી, મિત્ર વર્તુળમાં વાત કરી, ત્યારે બધા તૈયાર થયા કે ચાલો આપણે સૌ ગઢડા જઈએ, જોવા તો જઈએ. કારણ કે કોઈ સત્સંગી હતા નહીં, એમના માટે ખાલી જોવાનું હતું, જાણવા માટે હતું, સત્સંગી કોઈ નહોતા. એ સંઘ ભોજપુરથી ગઢડા જવા પ્રયાણ કરે છે. સૌ ભક્તોએ પોતપોતાની રીતે યથાશક્તિ ભગવાનને ભેટ ધરવાને માટે વસ્તુ લીધી છે. કારણ કે ભગવાન શિક્ષાપત્રીમાં કહે છે કે ગુરુ, દેવ અને રાજા એમના દર્શનાર્થે જઈએ ત્યારે ખાલી હાથે જવાય નહીં. અને આ ગામડાઓમાં હાલની તારીખમાં પણ કોઈ દર્શન કરવા જાય તો કાંઈક મૂઠડી લઈ જાય. એ વખતે પૈસાનું એટલું બધું નહોતું, તો માણસો મૂઠડી અનાજ પોતાના ઘરમાં જે કાંઈ હતા તે લઈ જતા હતા. અત્યારે હવે ગલ્લામાં પૈસા નાખી દે, કોઈ ફ્રૂટ લઈ જાય, પણ નિયમ ખરો કે ભગવાનના દર્શને જઈએ ત્યારે ખાલી હાથે જવાય. એ ન્યાય આ આપણો જે સંઘ ભગવાનના દર્શનાર્થે ગઢપુર જવા પ્રયાણ કરે છે. 4-5 દિવસે જ્યારે ગઢપુર પહોંચે છે, જઈને બધા ભગવાનના દર્શન કરે છે, બધી વિગત કહે છે. સૌ ભક્તોએ ભગવાનના ચરણે 5-5 રૂપિયા ભેટ મૂકી. પરંતુ આ જે સંઘા પટેલ એમને ભગવાનના ચરણે 31 રૂપિયા ભેટ મૂકી. એમની પાસે જે કાંઈ મૂડી હતી, જે કાંઈ બચત હતી, એ બધી જ ભગવાનના ચરણે મૂકી દીધી. અને ભગવાનનો ખૂબ રાજીપો લીધો. 2-3 દિવસ ત્યાં રહ્યા. એ રહ્યા ત્યારે પણ ભગવાનના દર્શન, સેવા, સમાગમનો પણ ખૂબ લાભ લીધો. કારણ કે એના હૈયામાં ભગવાનની ભક્તિ હતી. જમીન ફળદ્રુપ હતી, બી રોપાણું. એટલે 2-3 દિવસ થયા. સંત પછી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, અમે અમારા વતન જઈએ. ત્યારે સંઘા પટેલ સંઘના મનુષ્યોને કહે છે, તમે લોકો જાઓ, મારે હવે આવું નથી. હું અહીંયા અખંડ ભગવાનની સેવામાં રહીશ. એ સંઘા પટેલ આવી રીતે જ્યારે પોતાના સંઘમાં વાત કરે છે ત્યારે સંઘના જે મુખિયા હતા એ ભગવાન પાસે આવ્યા અને ભગવાનને કીધું કે હે મહારાજ, આ સંઘાને સમજાવો, જો એ અમારી સાથે નહીં આવે તો અમે એના માવતરને અમે શું જવાબ આપીશું? ત્યારે
સંગા ભક્તને ભગવાન પ્રેમથી પોતાની પાસે બોલાવે છે. એ ભગવાન આજ્ઞા કરે છે, ભક્ત તમે ઘરે જાઓ. અને ભગવાને એમને 15 રૂપિયા છે, 31 રૂપિયા એમને ભગવાનને ભેટ મૂકી હતી. એમાંથી 15 રૂપિયા ભગવાને સંગા ભક્તને પાછા આપ્યા અને કીધું કે તમને રસ્તામાં આ સંઘને ખર્ચા માટે તમને કામ આવશે. ત્યારે એ સંગા ભક્ત ભગવાનની આજ્ઞા થઈ, જેને ભગવાન સાથે પ્રીત હોય, હેત હોય, પ્રેમ હોય, એના મુખમાંથી ક્યારેય એવું વચન ના આવે કે આટલું મુશ્તી મનાશે અને આટલું મુશ્તી નહીં મનાય. ભગવાન વચનામૃતમાં ગોપીઓની વાત કરે છે. ગોપીઓ કહેતી હતી કે અમે શ્રી કૃષ્ણને જવા દેશું નહીં. પણ જ્યારે સવારે જોયું, કૃષ્ણની નજર અને ગોપીઓની નજર જ્યાં એક થઈ અને જોયું કે શ્રી કૃષ્ણની અહીંયા રહેવાની મરજી નથી, તો દૂર ઊભી ઊભી દર્શન કર્યા પણ ક્યાંય આડી આવી નહીં. એમ જેને ભગવાનના ભક્તને ભગવાન સાથે પ્રેમ હોય તો ક્યારે એના મુખમાંથી ભૂલે પણ એવું વચન નીકળે નહીં કે આટલું વચન મુજથી મનાશે ને આટલું વચન મુજથી નહીં મનાય. ક્યારેય જીદ ન કરે. ભગવાનની આજ્ઞાથી સંગા ભક્ત સંઘ સાથે પાછા મુજપુર જવા પ્રયાણ કરે છે. બીજા દિવસે પાછા પોતાના ગામ પધારે છે. પરંતુ મન ભગવાનને અર્પણ કરીને આવે છે. દેહ કરીને એ સંઘની સાથે આવે છે મુજપુર, પરંતુ મન તો એમનું ભગવાનના ચરણમાં જ છે. ઘરે આવીને પોતાના કાકાને વાત કરે છે કે કાકા, મેં અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. ત્યારે કાકા કહે, તો પછી તું આ સંસારમાં શેના માટે આવ્યો? તું આ સંસારમાં તો તને શું સારું લાગ્યું? તો એ કેમ પાછો આવ્યો? જો એ તે ભગવાન હતા, પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાન હતા, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ હતા, પૂર્ણ પુરુષોત્તમ હતા, તો તને અહીંયા પાછું કેમ આવવાનું થયું? શા માટે પાછો આવ્યો? જા, તું ભગવાનને રાજી કર અને ભગવાનને ભજ. કાકા તરફથી સંમતિ મળી ગઈ. એટલે વહેલી સવારે જાગૃત થઈને ઘરમાં કોઈને કીધા વગર એકલા ને એકલા ચાલી નીકળ્યા. 2-4 દિવસે ત્યાં ગઢપુર પહોંચ્યા. ગઢપુર પહોંચીને સૌ પ્રથમ સચ્ચિદાનંદ સ્વામીને મળ્યા. અને એ સચ્ચિદાનંદ સ્વામીએ ભગવાનનો મહિમા સમજાવ્યો. કારણ કે જે સ્લેટ પૂરી હોય ને, એમાં જે લખવું હોય તે લખાય. એમ જ્યારે અત્યારે વર્તમાન સમયે આ જે કંઈ સંતો દર્શન આપે છે, જે સંતો જે કંઈ કાર્યો એ આપણે જોઈએ છીએ ને, એ બધી બલિહારી આપણા વડીલ વયોવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ સદગુરુ શ્રી અખિલ બાપુ. એ જે અખિલ બાપુ નામ તો આખું અખિલેશ્વરદાસજી સ્વામી, પણ ગુલામનું નામ અખિલ બાપુ. એક સંતને તૈયાર કરવામાં અખિલ બાપુનો જે હાથ, સેવા પણ કરવાની, ભગવાનને રાજી પણ કરવાના, સમયે સમયે ધર્મ નિયમ ભક્તિ પણ કરવાની. અત્યારે સંતોમાં જે કંઈ ટેલેન્ટ દેખાય છે ને, એ બધું એ અખિલ બાપુને આભારી છે. કારણ જીવ છે ને,
જ્યારે ભગવાનને ભજવા બેસે, માળા કરવા બેસે, કથા વાંચવા બેસે, ધ્યાન કરવા બેસે, ત્યારે એને ધ્યાન થતું નથી, માળા થતી નથી. કેમ? કારણ કે જે મન છે ને એ બહુ ચંચળ છે. મન તમને અવળા રસ્તે ભટકાવી, પરંતુ સેવાએ કરીને ભગવાનને જે રાજી કરવા અને સેવા કરતા કરતા પણ ભગવાન કેમ ભજવા એની લટક અખિલ બાપુએ આ સંતોને શીખવાડી. અને એવી જ લટક સચ્ચિદાનંદ સ્વામી આ સંઘા ભક્તને પણ શીખવાડી. કારણ એકલા નિવૃત્તિ ધર્મ કરીને ભગવાન રાજી થતા નથી. પ્રવૃત્તિ જોઈએ પણ ભગવાન સંબંધી. ભગવાન સંબંધી જો પ્રવૃત્તિ હોય તો એને કરીને ભગવાન રાજી થાય. એ સંઘા ભક્તને સચ્ચિદાનંદ સ્વામીએ ભગવાનના મહિમાની વાતો કરી અને સાથે સાથે સેવાના પણ પાઠો ભણાવ્યા. કારણ જેમ खादी मलमल बास्ता तीनों का गोदे, जिसको जैसा गुरु मिला उसको ऐसा हो. खादी मलमल बास्ता ત્રણેય વસ્તુ તો કાપડ અને એનું ગોત્ર કપાસ. પણ જેને જેવા ગુરુ મળ્યા એનું ઘડતર એવી રીતે થયું. એમ સંઘા ભક્તને સચ્ચિદાનંદ સ્વામી જેવા ગુરુ મળ્યા અને સચ્ચિદાનંદ સ્વામી આપણે સૌ જાણીએ છીએ આખો દિવસ વાણીનું કામ કરે અને આખી રાત ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે. આવા જે સચ્ચિદાનંદ સ્વામી, આવા ગુરુ જો મળે તો શિષ્યનું કેવું ઘડતર થાય. અને એવા ગુરુ સંઘા ભક્તને મળ્યા અને સંઘા ભક્ત એ ગુરુના પ્રતાપે જ્યારે વાડીમાં કોસ હાકે, 100 કોસ હાકે ત્યારે ભગવાનના ડાબા ચરણનું ધ્યાન કરી, બીજા 100 કોસ હાકે ત્યારે ભગવાનના જમણા ચરણનું ધ્યાન કરી. આવી પાત્રતા સંઘા ભક્તે કેળવી. અને એક સમયે જ્યારે ચાતુર્માસનો સમય આવ્યો અને ભગવાને જે આ વચનામૃત સર્વ સાધનમાં કઠણ સાધન કહ્યું, તે સમયે આ સંઘા ભક્ત આ સભામાં બેઠા. અને ભગવાન જ્યારે નિયમ લેવાની વાત આવે છે ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ તો નિયમ લીધો કે આખો દિવસ વાડીનું કામ કરવું અને રાત્રિએ ભગવાનનું ધ્યાન કરવું, સુવાનું નહીં. બધા ભક્તો કોઈ જોબે જતા હશે, કોઈ દુકાને જતા હશે, 2 કલાક જો મોડું સુવા મળ્યું હોય, ક્યાંક કોઈના લગ્નમાં ગયા હોય, કોઈ મહેમાન ગતિ ગયા હોય, અથવા તો તમારે ત્યાં કોઈ મહેમાન આવ્યા, કલાક 2 કલાક જો મોડું સુવાનું થાય તો બીજો દિવસ કેવો જાય? બધાએ પોતપોતાની રીતે અનુભવ કરેલો હશે એટલે બધાએ હવાની રીતે વિચારેલું કે આટલી બધી ઉંમર થઈ, આટલું જીવન છે, ક્યાંક કેવો અનુભવ થયો હશે. એટલે સચ્ચિદાનંદ સ્વામી આવી રીતે ભગવાનને રાજી કરવાને માટે દિવસે વાડીનું કામ કરે અને રાત્રે ભગવાનને રાજી કરવાને માટે ધ્યાન. ત્યારે સંઘા ભક્ત વિચારે છે કે જો ખરો શિષ્ય હોય તો એને ગુરુ કરતા વિશેષ નિયમ લેવો જોઈએ. જેમ ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાની સેવામાં આપણા સૌના પ્યારા, સૌના વહાલા પ્રેમમૂર્તિ બાપા અખંડ સેવામાં રહેતા. સ્વામી બાપા 3 વાગે જાગૃત થઈને સ્નાન કરવા વધારે એની પહેલા જે શિષ્ય હોય, સેવક હોય,
એને તો એની પહેલા નાઈ ધોઈને પરવારીને બાપાના રૂમમાં પહોંચવું પડે, તો એ ખરો સેવક કહેવાય. બાકી ગુરુ હોય ને સેવકને ઉઠાડે, ભાઈ ઉઠ હવે મને નાવા જવું છે, તો એ ખરો સેવક કહેવાય નહીં. એટલે સંગાવકને વિચાર્યું કે ગુરુએ તો આ નિયમ લીધો, પણ હવે મારે કયો નિયમ લેવો? ત્યારે આ વચનામૃતમાં જે ભગવાને કીધું કે અખંડ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવી, એટલે એમને જે નિયમ લીધો, મનોમન સભામાં નક્કી કરી લીધું કે મારે આ નિયમ લેવો. એમને નિયમ લીધો કે અખંડ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવી. હજી ગૃહસ્થાશ્રમમાં છે, દીક્ષા લીધી નથી, સંગા ભક્ત. ત્યારે એ ભક્ત ભગવાનને સંભાળીને, ભગવાનનું બળ રાખીને નિયમ લે છે. હંમેશા દરેક વસ્તુ અઘરી છે, અશક્ય નથી. શું અઘરું છે પણ અશક્ય નથી. 12માં 90% લાવવા હોય અઘરું છે પણ અશક્ય નથી. જે છોકરાઓ કે જે છોકરીઓ મહેનત કરે છે તો એને રિઝલ્ટ પણ મળે છે, પરિણામ પણ મળે છે. એમ સંગા ભક્તે ભગવાનને સંભાળીને પ્રયત્ન ચાલુ કર્યો. સવારે જાગ્યા ત્યારથી, હે મહારાજ જાગો, હે મહારાજ દાતણ કરો, હે મહારાજ સ્નાન કરો. પોતે પોતાની ક્રિયા એ પ્રકારે કરે છે. ત્યારે બીજા પાર્ષદો કહે છે કે હે ભગત, લે આ લોટ બાંધવા બેસ. ત્યારે જો લોટ બાંધવા બેસે, લોટ સામે ને પાણી સામે જો નજર કરવા જાય તો ભગવાનની મૂર્તિમાંથી વૃત્તિ તૂટી જાય. એટલે ભગવાનને સંભાળતા સંભાળતા પાણી નમાવતા જાય છે. કેટલું પાણી નમે છે, કેટલું લોટ છે, કાંઈ ધ્યાન નથી. એને લોટ થઈ ગયો સાવ રામ જેવો. એટલે ત્યાં પાર્ષદો આવ્યા ને પાર્ષદોએ કીધું, સાલા આંધળો છે, તને ખબર નથી પડતી કે તું લોટ બાંધવા બેઠો છે, શું કરવા બેઠો છે? ઊભો થાય હતી કે જા, એમ કરીને ત્યાંથી ઊભો કર્યો. વળી બીજા પાર્ષદો કે લે આ બાજરી દળવા બેસ. ને જે ઘંટી એમાં જે ઓરડીમાં જે ઓરવાનું હોય, અડધું થાળામાં અને અડધું ગાળામાં, અડધું થાળામાં અને અડધું ગાળામાં. ત્યારે વળી પાર્ષદો આવે છે, સલા આંધળો છે, તું ક્યાં દાણા નાખે છે એ તો જો. જોઈ ભક્ત દાણા સામું અને જે ગાળો છે એના સામું જો જોવા જાય તો ભગવાનની મૂર્તિમાંથી વૃત્તિ તૂટી જાય. ત્યાંથી ઊભો કર્યો કે જા આ મહારાજના કપડા, આ ઘેલાય જા ને મહારાજના વસ્ત્ર ધોઈ આવ. ને વળતી ફેરે આવે ત્યારે ભગવાન માટે દાંતણની સોટી લેતો આવતો. ભક્ત તો ભગવાનના કપડા લઈને ઘેલાની કિનારે જાય છે, હે મહારાજ કપડા ધોવો, એમ કરીને ભગવાનના કપડા ધોવે છે. એ જ્યાં બાવળની સોટી લેવાની વાત આવી, જો બાવળ ઉપર ચડવા જાય, સોટી લેવા જાય તો ભગવાનની મૂર્તિમાંથી વૃત્તિ તૂટે. હે મહારાજ, તમારે દાતણ કરવાનું છે, તમને જેવું ગમે તેવું લો. એમ કરીને ભગવાન માટે બાવળની સોટી લઈને આવે છે. એ ભક્ત સૂવે છે, જો સૂવે, રાત્રે સૂતાતો નથી, સુવા જાય ભગવાનની મૂર્તિમાંથી વૃત્તિ તૂટી. આમ કરતા 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 24 કલાક થયા. ભગવાનની કૃપા થઈ. ભક્તનો પુરુષ પ્રયત્ન અને પરમાત્માની કૃપા બરાબર સિદ્ધિ.
શું સિદ્ધિનું ફોર્મ્યુલા શું? પુરુષ પ્રયત્ન પ્લસ પરમાત્માની કૃપા ઇઝ ઇક્વલ ટુ સક્સેસ. એ સક્સેસ સિદ્ધિ આ સિદ્ધાનંદ સ્વામીને સંગા ભક્તને મળી. આવ્યા એ સંગા ભક્ત હજી તો ગ્રહસ્થ આશ્રમમાં છે. હજી આગળ આખ્યાન તો ઘણું લાંબુ છે, પણ ટાઈમ બહુ ઓછો છે. ધર્મેન્દ્રભાઈએ વાત કરી લંડનના સમયમાં. એ સમયમાં એમને જે બધી વાત કરી ડિસિપ્લિન, આપણે આગળ પૂર્વે કીધું એ પ્રકારે જેને ભગવાનને રાજી કરવાનો ખપ હોય, ભગવાનના સત્પુરુષને રાજી કરવાનો ખપ હોય, તો એ ક્યારેય એના હૈયામાંથી એના મુખમાંથી ભૂલે પણ એવો શબ્દ નીકળે નહીં કે આટલું મુજથી થશે અને આટલું મુજથી નહીં થાય. એ ભક્તોના હૈયામાં ભગવાનને રાજી કરવાનો ખપ છે. એટલા માટે એ ભક્તોએ દેહે કરીને પણ એટલી સેવા કરી અને ધને કરીને પણ એટલી સેવા કરી. કારણ ધને કરીને સેવા કરવી એ તો સહેલી છે. જે ધનપતિ છે એના માટે તો એ સહેલી છે, પરંતુ દેહ કરીને જે કાર સેવા કરવી, જ્યાં પોતાનું મનને પણ મારવાનું છે, દેહને પણ કસવાનો છે, એ જે સેવા કરવી. કારણ કે જેમ વાત કરી તેમ બાપાએ આશીર્વાદમાં પણ કીધું હતું કે અમે રાત્રે જ્યારે 2 વાગે 3 વાગે નિયમ કરવા જ્યારે બાપા મંદિરના હોલમાં પ્રતિષ્ઠા ફરતા જાય અને માળા કરતા જાય, ત્યારે બાપાએ વાણીમાંથી આ દ્રશ્ય જોયેલું છે. બાપા આશીર્વાદમાં આ વસ્તુ કહે છે. પોતે નવા કપડા પહેર્યા હોય, પરંતુ એ ક્યાંય કોઈ એની સામું જુએ નહીં. કારણ ભગવાન અને મોટાને રાજી કરવાનો ખપ. હવે બંધુઓ, આગળ તો ધર્મેન્દ્રભાઈ ઘણું બધું કીધું, આપણે બધાએ સાંભળ્યું પણ ખરું. હવે આપણે બધાએ પોતપોતાની છાતી ઉપર હાથ મૂકીને આપણે વિચાર કરવાનો છે કે આપણે કઈ જગ્યાએ ઊભા છીએ અને આપણે ક્યાં પહોંચવાનું છે. આપણે ક્યાં ઊભા છીએ અને ક્યાં પહોંચવાનું છે. ભગવાનનો રાજીપો એમને મળતો નથી. સિદ્ધાનંદ સ્વામીને જો ભગવાનનો રાજીપો મેળવવો હતો તો કેટલો પ્રયત્ન કર્યો. તો એ સિદ્ધાનંદ સ્વામીને ભગવાનની મૂર્તિ સિદ્ધ થઈ. તો આપણને બધાને જો ભગવાન બાપા સ્વામી બાપા સાર્વભૌમ નાદ વંશીય ગુરુ પરંપરાને જો રાજી કરવાનો ખરેખર ખપ હોય, તો આપણે પણ એમની આજ્ઞામાં રહેવું પડે, મનને મારવું પડે. કે રાત્રે 2 વાગે રસોડું કરવા આવવાનું હોય, હું તો બધાને આવે. દિવસ આખો કામ કરવાનું, જે રેગ્યુલર સમયમાં લાભ લેવાના, એ બધું કેમ થાય? પરંતુ ભગવાનને રાજી કરવાનો જો ખપ હતો, તો બધા ભક્તોએ પેટ ભરીને ભગવાનને રાજી કર્યા છે. તો આપણે પણ એ ભક્તો પાસેથી એવું શીખીએ કે આપણે પણ આપણા જીવનમાં ભગવાન બાપા સ્વામી બાપા સાર્વભૌમ નાદ વંશીય ગુરુ પરંપરાને પેટ ભરીને રાજી કરવું. તો આજના દિવસે ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી કે હે મહારાજ, હે બાપા, અમે પણ આપને ખૂબ ખૂબ રાજી કરતા રહીએ
એવી દિવ્ય બળ બુદ્ધિ શક્તિ ભક્તિ એ પ્રભુ અમને આપજો. ક્ષણ ભાવના અધિપતિ સ્વામિનારાયણ